કે.બી. ચાંદલિયા, મામલતદાર મેંદરડા. આજરોજ મહેરબાન કલેક્ટર સાહેબ જુનાગઢ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ મેંદરડાની સૂચના મુજબ જે રાજકોટમાં દુઃખદ દુર્ઘટના બની છે એ સંદર્ભે મેંદરડા તાલુકામાં જે રિસોર્ટ્સ વગેરે આવેલા છે એમની મારી મામલતદાર ઓફિસની, તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટાફ પીએસઆઈ શ્રી મેંદરડાને સાથે રાખી એ સંદર્ભે જરૂરી તપાસ હાથ ધરી છે. એમાં સંબંધિત જે રિસોર્ટ કે ના સંચાલક શ્રી છે એમના દ્વારા એમ કે ફાયરની એનઓસી મેળવેલ છે કે કેમ, ફાયરના સાધનો રાખેલા છે એની તપાસ કરી છે. તદુપરાંત બિનખેતી જે જમીનનો ઉપયોગ કરવાની પરમિશન લીધી છે કે કેમ. એ ઉપરાંત હમણાં જ આ ધ્યાને આવ્યું છે કે એક બાળકનું દુઃખદ અવસાન થયું ગીર સોમનાથ જિલ્લામાં. એ મેટરને ધ્યાને રાખી અને જે સ્વિમિંગ પુલ્સ આવેલા છે ત્યાં જે સંબંધિત સંચાલક શ્રી દ્વારા એમના માણસો કે જે તરવૈયાના જાણકાર હોય અને સાધનો હોય એ સાથે ત્યાં કન્ટિન્યુઅસ હાજર રહે જ્યાં સુધી સ્વિમિંગ પુલ ચાલુ હોય છે ત્યાં સુધી, એ અંગેની તપાસ હાથ ધરી છે. અને આ જે ડ્રાઈવ છે અમારી એ આગામી સમયમાં પણ ચાલુ રહેશે અને જેટલા છે રિસોર્ટ્સ એ બધાની અમારી ટીમો દ્વારા કન્ટિન્યુઅસ તપાસ હાથ ધરવામાં આવશે. જો કોઈ પણ પ્રકારની જે નિયમ મુજબની મંજૂરી જરૂરી હશે એ લીધેલી નહીં હોય અને અનધિકૃત કંઈ ચલાવતા હશે તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ.